નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરાદ એસઓજી પોલીસે થરાદ ટાઉન વિસ્તારમાંથી હેરોઇન સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક ચિંતન દેરૈયા દ્વારા ચલાવવામાં આવી રહેલ ડ્રગ્સ ફ્રી વાવ થરાદ ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલા ઇસમ પાસેથી ₹1,17,000ની કિંમતનું 5.850 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. એસઓજી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે થરાદ ટાઉન વિસ્તારના એક ઇસમ તેની મોટરસાયકલ પર ડ્રગ્સ હેરોઇન જેવો પદાર્થ વેચાણ કરવા આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન જમણા ગામના મહેન્દ્રભાઈ રાજપૂત નામનો વ્યક્તિ તેના મોટરસાયકલ સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે મહેન્દ્રભાઈ રાજપૂતની તલાશી લેતા તેની પાસેથી 5.850 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે ₹1,17,000 થાય છે. હેરોઇન અને મોટરસાયકલ સહિત કુલ ₹1,82,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસની પૂછપરછમાં મીઠા વિરાણાના મહેન્દ્રભાઈ ચૌધરી અને જમણાના હિતેશભાઈ રાજપૂત એમ અન્ય 2 નામો પણ સામે આવ્યા છે. આ ત્રણેય ઇસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નવા બનેલા વાવ થરાદ જિલ્લામાં 2 ઓક્ટોબર 2025થી અત્યાર સુધીમાં એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 14 કેસો નોંધવામાં આવ્યા છે અને 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ કેસોમાં કુલ ₹1,36,11,872નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસઓજી પીઆઈએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ કોઈ પણ ડ્રગ્સ માફિયાઓને છોડવામાં આવશે નહીં અને તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.